અને આપણે વોટ્સએપ ભાષાની અંદર લખવાનું નથી, બરાબર, કે ભાઈ એક દરિયો છે, આવું નથી કરવાનું, બરાબર, કારણ કે કોઈક વાંચશે ને, બરાબર, તો બેભાન થઈ ગયા, બરાબર છે. આપણે આનું શુદ્ધ ગુજરાતી કરવા જઈએ, બરાબર, તો અહીંયા આપણે ખરું ખોટું કરવાનું છે, બરાબર, સાચું ખોટું હોય ને આપણે, બરાબર, આપણે ઘણી બધી વખતે કહેતા હોય તને બહુ સાચી ખોટી કરવાની ટેવ છે, બરાબર, તો અહીંયા આપણે સાચી ખોટી કરવાની છે. માત્ર સપોર્ટ આપો અને જ્યારે લાઈવ આવીએ, બરાબર, ત્યારે લાઈવ શીખવાનું રાખો. જય ભારત અને જય ગુજરાત તમામ વિદ્યાર્થી મિત્રોને. ધોરણ 10ના વિદ્યાર્થીઓ ફટાફટ ફ્રી થઈ અને વિડીયો જોવા બેસી જાઓ અને આખો વિડીયો છે તે પૂરો જોજો, બરાબર, કારણ કે આજે આપણે વાત કરવી છે તમારા ઇંગ્લિશ જેવા સબ્જેક્ટની, બરાબર, કે જેની અંદર આપણને પૂરેપૂરા માર્ક્સ લેવામાં ખૂબ જ તકલીફ થાય છે. અને ધોરણ 10 સિવાયના કોઈ પણ મિત્રો, બરાબર, જો આ વિડીયો જોતા હોય, બરાબર છે, તો પણ આપણો આ વિડીયો છે જોઈ શકાય એવો છે, બરાબર છે, એટલે કે વિડીયો જોયા જેવો છે, બરાબર, કારણ કે કદાચ ને જો આપણને થોડુંક આવડી જાય, બરાબર, તો આપણા માટે જરી નુકસાન છે નહીં, બરાબર છે. તો જરા પણ મોડું કર્યા વિના વિડીયોની શરૂઆત કરીએ, બરાબર. તો સેક્શન એ ની અંદર, બરાબર છે, તમારે પ્રશ્ન નંબર 1 થી 10, બરાબર, તમારે પહેલી જ સૂચના છે માર્ચ 2026ની અંદર જ્યારે તમે ઇંગ્લિશનું પેપર આપવા માટે જાશો, એટલે પહેલી જ સૂચના છે તમારે સામે આ હશે, બરાબર છે, રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ. એક્સ્ટ્રેક્ટ એટલે પેરેગ્રાફ થશે, એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, અને પ્રશ્નોના જવાબ આપો, બરાબર છે. અહીં પેરેગ્રાફ આપેલા હશે, આ પેરેગ્રાફની દરેક પેરેગ્રાફની નીચે બે પ્રશ્નો આપેલા હશે, આ બંને પ્રશ્નોના જવાબ તમારે પેરેગ્રાફમાંથી શોધી અને લખવાના રહેશે, બરાબર છે. હવે આનું આપણે થોડુંક પોસ્ટમોર્ટમ કરીએ, બરાબર છે. પહેલાં આપણે આવડી સૂચનાનું ગુજરાતી આપણે કરી દીધું, બરાબર, કે ભાઈ પેરેગ્રાફ વાંચો અને તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો, બરાબર. સૂચનામાં ક્યાંય એવું નથી કીધું કે 2 જ પ્રશ્નો હશે, પણ સામાન્ય રીતે 2 જ હોય છે, બરાબર. હવે જો મોટો પેરેગ્રાફ લઈ લો તો 5 પ્રશ્નો પણ નીકળી શકે, બરાબર, પણ આપણે ધ્યાનમાં એ નથી લેવાનું, આપણે ધ્યાનમાં આ લેવાનું છે કે 10 માર્ક્સ માટે આવડો પ્રશ્ન છે એ પૂછાવાનો છે, બરાબર છે. એટલે આપણે સામાન્ય રીતે એવું કહી શકીએ કે ભાઈ 10 પ્રશ્નો તો અહીંયા હોવાના, બરાબર. તો અહીંયા કોઈ પણ 5 પેરેગ્રાફ આપવામાં આવેલા હશે, બરાબર. હવે આ જે પેરેગ્રાફ છે એ તમારે યુનિટના પ્રોઝ હશે, જેને આપણે પાઠ કહીએ છીએ, બરાબર. સામાન્ય રીતે આપણે ગુજરાતી ભણતા હોઈએ, બરાબર છે, એટલે આપણે આને પાઠ અને કવિતા કહેવા માટે ટેવાયેલા હોઈએ, બરાબર છે. તો આપણે ઇંગ્લિશની અંદર, બરાબર છે, આને પ્રોઝ અથવા તો યુનિટ કહેવાય અને કવિતાને પોએમ્સ કહેવાય, જો કે આ વિદ્યાર્થીઓને ખબર છે, બરાબર છે. તો આ પ્રોઝની અંદરથી 5 પેરેગ્રાફ છે એ આપવામાં આવેલા હશે, અને આ 5 પેરેગ્રાફમાં તમામની નીચે 2 પ્રશ્નો હશે, બરાબર છે, અને આ 10 માર્ક્સ માટે આવડો પ્રશ્ન છે એ પૂછાય છે, બરાબર છે. હવે જરાક અહીંયા સેક્શન એની આપણે શરૂઆત જ કરી છે, બરાબર છે, અને આપણે વિડીયોની શરૂઆત જ છે, તો હું તમને એક નાની બાબત કહી દઉં, બરાબર, કે જે મિત્રો આ વિડીયો છે જોવે છે, બરાબર, આ છે ને 5 પાર્ટ પાડી નાખજો અલગ અલગ, બરાબર છે. એક પાર્ટ છે તે ટેક્સ્ટ બુકનો પાડજો, બરાબર, બીજો પાર્ટ છે તે સપ્લિમેન્ટરી રીડરનો પાડજો, એક ત્રીજો પાર્ટ છે એ ગ્રામરનો પાડજો, બરાબર, ચોથો એક પાર્ટ છે તે અનસીન ડેટાનો પાડજો, અને પાંચમો એક પાર્ટ છે તે રાઇટિંગ સેક્શનનો પાડજો, બરાબર છે. હવે જે પ્રશ્ન, બરાબર, જે સૂચના છે, જે પ્રશ્ન છે, બરાબર, જ્યાંથી પૂછાવાનો છે ને, બરાબર, ત્યાં જરાક લખતા જાજો, બરાબર. દાખલા કે આવડો આ પ્રશ્ન છે એ ટેક્સ્ટ બુકમાંથી પૂછાવાનો છે, બરાબર, તો અહીંયા આપણે આની સામે ટેક્સ્ટ બુકની સામે 10 લખશું, બરાબર, જેથી કરીને આપણને વિડીયો પૂરો થાય ને ત્યાં આપણને એટલી ખબર હોવી જોઈએ, બરાબર, કે ભાઈ આપણે પૂરેપૂરા માર્ક્સ લેવા માટે ટેક્સ્ટ બુકને કેટલો વેટેજ આપવાનો છે, બરાબર, સપ્લિમેન્ટરી રીડરને કેટલો વેટેજ આપવાનો છે, અને ગ્રામરને કેટલો વેટેજ આપવાનો છે, અનસીન ડેટા કે રાઇટિંગ સેક્શનને કેટલો વેટેજ આપવાનો છે, જેનો જેટલો વેટેજ, બરાબર છે, એને આપણે એટલો ભાવ દેશું, બરાબર છે. જો આપણે પૂરેપૂરા માર્ક્સ લેવા હોય ને તો આ એની એક મોટી સ્ટ્રેટેજી છે, બરાબર છે. અને બાબત નંબર બીજી, અહીંયા આપણે 5 પાર્ટ એટલા માટે પાડવા પડે છે, બરાબર, કે આ કારણ તમારે સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાનની જેમ એવું નક્કી નથી, બરાબર, કે ભાઈ તમારે 2 પુઠ્ઠાની વચ્ચેથી જ પ્રશ્નો પૂછાય, બરાબર છે. ઇંગ્લિશની અંદરથી, બરાબર છે, લાસ્ટમાં તમે ટોટલમાં જો ટેક્સ્ટ બુક કરતા એ કણે, બરાબર, ટેક્સ્ટ બુક એટલે ચોપડી, બરાબર છે, જે આપણી હવે માં છે 2 પુઠ્ઠાની ચોપડીની 2 પુઠ્ઠાની વચ્ચેથી જ આવવાનું છે. અહીંયા આના કરતાં આ બધાનો વેટેજ ઉલટાનો વધારે છે, બરાબર છે. એટલે આની ખાસ કાળજી લેજો કયો પ્રશ્ન છે તે ક્યાંથી પૂછાવાનો છે, બરાબર છે. આગળ વધીએ તો હવે બીજી સૂચના છે તે તમારે શું હોવાની છે, બરાબર છે. અને પ્રશ્નોના જવાબ આપતા ન આવડે તો પણ આપણે એના રેગ્યુલર વિડીયો જે છે, બરાબર છે, એ આપણે આપણી ચેનલની અંદર મૂકવાના છીએ કે ભાઈ કેવો પ્રશ્ન હોય તો એનો કેવો જવાબ આપવાનો છે, બરાબર. આનો પણ વિડીયો છે આપણે આપણી ચેનલ ઉપર ભણાવશું, બરાબર છે, અને લાઈવ ભણાવશું. કોઈ પણ મિત્રોને આપણા લાઈવની અંદર જોઈન થવું હોય તો હમણાં આપણે, બરાબર, ટૂંક સમયની અંદર આપણે આપણી ચેનલ ઉપરથી ડેઇલી 1 કલાક ફ્રીમાં, બરાબર છે, લાઈવ સેશન છે આપણે શરૂ કરવાના છીએ, બરાબર. ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણા વોટ્સએપ નંબર આપ્યા છે, બરાબર, ત્યાં જઈને જરાક હાઈ એવો એક મેસેજ નાખી દો, જેથી કરી અને અમને ખબર પડે કે ભાઈ અમે જ્યારે એક લાઈવ આવશું ત્યારે તમે અમારે સામે બેહવાના છો કે નહીં, બરાબર છે. અને આના સિવાય તમારા બીજા કોઈ સજેશન્સ હોય, બરાબર છે, અથવા તો અમારી કોઈ પણ બાબત છે ન ગમતી હોય, બરાબર, તો પણ લખજો, જેથી કરી અને અમે સુધારી શકીએ. અને જો કોઈ બાબત ગમતી હોય, બરાબર, તોય લખજો, તો અમને થોડુંક મોટિવેશન મળશે, બરાબર. હવે, બરાબર છે, હવે આવીએ સૂચના નંબર બીજી, રાઇટ એની ઓફ ધ ફોલોઈંગ શોર્ટ નોટ્સ ફોકસિંગ ઇન ધ ક્વેશ્ચન. રાઇટ એટલે લખવું થશે, એની 1 ઓફ ધ ફોલોઈંગ એટલે નીચેનામાંથી કોઈ એકના ઉપર શોર્ટ નોટ એટલે ટૂંક નોંધ
ફોકસિંગ ઇન ધ ક્વેશ્ચન્સ, બરોબર છે. પ્રશ્નો ઉપર બેઝ રાખી, પ્રશ્નો ઉપર આધાર રાખી અથવા તો પ્રશ્નોના જવાબ આપી, બરોબર છે. નીચેનામાંથી કોઈ એક ઉપર શોર્ટ નોટ લખો. અહીંયા તમારે ટૂંક નોંધ લખવાની છે, બરાબર છે. અને ટૂંક નોંધ છે આપણે આપણી રીતે નથી લખવાની. દરેક ટૂંક નોંધની નીચે અહીંયા સામાન્ય રીતે 2 ટૂંક નોંધ, 2 શોર્ટ નોટ આવે છે. બંનેની નીચે અહીંયા પ્રશ્નો આપવામાં આવેલા હશે, બરોબર. અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે. અને મજાની વાત એ છે કે ભાઈ આપણે આખા વિડીયોની અંદર જેટલા પણ એક્ઝામ્પલ લીધા છે, આ માર્ચ 2025ની અંદર તમારે જે પૂછાણા છે ને, આ જ આપણે એક્ઝામ્પલ તરીકે લીધા છે, બરોબર. જેથી કરીને તમને સમજવું સરળ પડે, બરોબર. હવે આ પ્રશ્નોના જવાબ આપી, બરાબર છે. અને તમારે આ ટૂંક નોંધ છે અથવા તો શોર્ટ નોટ છે એ તમારે તૈયાર કરવાની રહેશે. અને આ ટૂંક નોંધ છે 3 માર્ક્સ માટે અહીં પૂછાય છે, બરોબર છે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓને દાખલા તરીકે આપણા પ્રશ્નોના જવાબ ન આવડતા હોય, બરોબર, તો તમારે આખી ટેક્સ્ટ બુકની અંદરથી મેક્સિમમમાં મેક્સિમમ હું એવું કહું છું, બરોબર, કે 10 થી લઈ અને 12 જ શોર્ટ નોટ એવી છે, બરોબર, કે જે તમારે બોર્ડની અંદર કમ્પલસરી અથવા તો આઈએમપી છે, બરોબર, કે જે પૂછાઈ શકે. અને આપણે આપણા વિડીયોની અંદર આ 10 કે 12 શોર્ટ નોટને પ્રેક્ટિકલ ભણવાની ટ્રાય કરશું, બરાબર છે. અહીંયા ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે જોઈએ તો તમારે ધ હ્યુમન રોબોટમાંથી આ શોર્ટ નોટ છે એ લેવામાં આવી છે. 2025ની અંદર આ વિડીયો પૂછાણી હતી, બરોબર. રામસિંગ 070, બરોબર. આવડું આ રામસિંગ 70 નથી, બરાબર છે. એટલે ખાસ કાળજી લેજો. આ આપણે બીજો પ્રશ્ન થયો. અને આપણે ટેક્સ્ટ બુકની અંદરથી આવવાનો છે. એટલે જે આપણે ટીબી કર્યું હતું ને, બરાબર, ટીબી એટલે, બરોબર છે, ટીબી એટલે ઓલું ટીબી ને, ટ્યુબરક્યુલોસિસ બેક્ટેરિયમ વાળું, બરાબર. ટીબી એટલે ટેક્સ્ટ બુકની સામે આપણે પહેલા પ્રશ્નના 10 એડ કર્યા હતા. હવે આની અંદર આપણે બીજા આ 3 એડ કરશું. ડન છે. આગળ વધીએ. પ્રશ્ન આગળનો જોઈએ તો હવે આવે છે પ્રશ્ન નંબર 12 થી લઈ અને 15, બરાબર છે. અહીંયા રાઇટ એધર ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ, બરાબર છે. ટ્રુ એટલે આપણને ખબર છે ખરું, અને ફોલ્સ એટલે આપણને ખબર છે ખોટું, બરાબર છે. આપણે આનું શુદ્ધ ગુજરાતી કરવા જઈએ, બરોબર, તો અહીંયા આપણે ખરું ખોટું કરવાનું છે, બરોબર. સાચું ખોટું હોય ને આપણે, બરાબર. આપણે ઘણી બધી વખતે કહેતા તને બહુ સાચી ખોટી કરવાની ટેવ છે, બરાબર. તો અહીંયા આપણે સાચી ખોટી કરવાની છે. ડન છે. અહીંયા આ પ્રશ્ન છે તે 4 માર્ક્સ માટે આવવાનો છે, બરોબર છે. અહીંયા 4 વાક્યો આપવામાં આવેલા છે. અહીંયા આપણે એ પણ સમજતા જશું, બરોબર, કે ભાઈ કયા પ્રશ્નની અંદર આપણે શું કરવાનું છે અને ક્યાંથી કરવાનું છે, બરાબર છે. અહીંયા 4 વાક્યો આપવામાં આવેલા છે. આ 4 વાક્ય ખરા છે કે ખોટા, આ વાક્ય લખી અને ત્યારબાદ આપણે લખવાનું રહેશે, બરાબર. દાખલા તરીકે અહીંયા આવડો આ પ્રશ્ન છે અને આપણે વિગતવાર સમજીએ, બરોબર. તો ધારી લો કે આ તમારો 12મો પ્રશ્ન આ રીતના પૂછાણો છે કે પ્રેમ ચોપરા હેડ ડાઉટ અબાઉટ રામસિંગ્સ ફેથફુલનેસ, બરાબર, કે ભાઈ પ્રેમ ચોપરાને, બરોબર છે, રામસિંગ 070, બરોબર, કે જે એક રોબોટ છે, જ્યારે તમે ભણશો ત્યારે તમને ખબર પડશે, અથવા તો આપણે એક ભણાવશું ત્યારે તમને ખબર પડશે, બરાબર છે. આની વફાદારી ઉપર શંકા હતી, બરોબર છે. તો આવડું વાક્ય છે તે ખોટું નહીં પણ સદંતર ખોટું છે, બરોબર. કારણ કે ટેક્સ્ટ બુકની સ્ટોરીમાં આપણને એવું આપ્યું છે, બરોબર, કે ભાઈ એને, બરોબર, રામસિંગ 070 રોબોટનો, બરોબર, રોબોટની વફાદારી ઉપર, બરોબર, પૂરેપૂરો ભરોસો હતો. એટલે આવડું વાક્ય ખોટું છે. તો આવડું વાક્ય પહેલાં આપણે લખશું, બરાબર છે. અને પછી આ વાક્યની સામે આપણે ફોલ્સ એવું લખશું, બરાબર છે. અને આ રીતનું તમે કમ્પ્લીટ લખેલું હોય તો અને તો જ આનો માર્ક મળે છે, બરોબર છે. ભાષાની અંદર, બરોબર છે, તમારે દરેક નહીં પણ જે વ્યાકરણને લગતા અથવા તો વ્યાકરણના જે મુદ્દાઓ છે ત્યાં તમારે પ્રશ્ન પણ લખવો કમ્પલસરી છે, બરાબર. તો અને તો જ આપણને માર્ક્સ મળે છે, બરાબર છે. તો આ વાત થઈ છે આપણે ટ્રુ ફોલ્સની. આ પણ આપણે ટેક્સ્ટ બુકની અંદરથી આવે છે, બરાબર છે. અને હવે આપણે આગળના આ જે 3 પ્રશ્નો જોયા, બરોબર. પેલું આપણે કોમ્પ્રિહેન્શન જોયું, બરાબર. હવે આવડો કોમ્પ્રિહેન્શનનું ગુજરાતી અર્થગ્રહણ થાય. અર્થગ્રહણ એટલે પેરેગ્રાફ આપેલો હોય, આની અંદરથી પ્રશ્નોનો જવાબ આપવાના, બરોબર. વરી પાસે તમે આડી કહો કે સાહેબ બહુ જ ક્યાંય એવું નથી, બરોબર. આપણે જે પેરેગ્રાફમાંથી પ્રશ્નોના જવાબ જોઈએ સેક્શન એની અંદર, આનું કોમ્પ્રિહેન્શન કહેવાય, બરોબર. 10 માર્કનું કોમ્પ્રિહેન્શન, આ 3 માર્કની શોર્ટ નોટ અને આ 4 માર્કના ખરા ખોટા, બરોબર છે, ટી અને એફ. હવે આની અંદર જો આપણે પૂરેપૂરા માર્ક્સ લેવા હોય, બરોબર, આપણા વિડીયોની અંદર એ પણ જોવાનું છે પૂરેપૂરા માર્ક્સ લેવા હોય તો મહેનત ક્યાં કરવાની છે, બરાબર છે. તો આની મહેનત, બરાબર છે, જ્યારે આપણે ટેક્સ્ટ બુક છે, બરોબર, જ્યારે આપણે શિક્ષક ભણાવતા હોય પછી સ્કૂલની અંદર કે ટ્યુશન ક્લાસીસની અંદર અથવા તો આપણે અહીં ભણાવતા હોઈએ, આપણે જ્યારે ટેક્સ્ટ બુકના પ્રોજ ભણતા હોઈએ, બરોબર છે, ત્યારે એક તો આની સ્ટોરી છે તે, બરોબર છે, કમ્પ્લીટ સમજતી જવાની છે. સ્ટોરી છે ગોખવાની નથી હોતી, બરોબર. તમે યુનિટ વ્યવસ્થિત ભણો એટલે સ્ટોરી છે ઓટોમેટિક તમને યાદ રહી જાય, બરાબર છે. અને બીજું તમને આનું ટ્રાન્સલેશન છે એ આવડવું જોઈએ, બરાબર છે. અને ટ્રાન્સલેશન તો અને તો જ આવડે કે જે સ્પેલિંગ, બરાબર, તમને નથી આવડતા આનું તમે વ્યવસ્થિત લિસ્ટ બનાવી અને તમે યાદ રાખો, બરાબર છે. એટલે એક તમને ભાષાંતર આવડતું હોય ને બીજી તમને સ્ટોરી યાદ હોય, એટલે આજે, બરોબર, તમને 13 ને 4 17 માર્ક આજે બોર્ડ ઉપર દેખાય છે. આ 17માંથી એક પણ માર્ક તમારો કપાય નહીં, બરાબર છે. ઓકે, એટલે ખાસ કાળજી લેશું. હવે આપણે વધારે ટાઈમ ન બગાડતા આગળ વધીએ, બરોબર. તો આવે છે પ્રશ્ન નંબર 16 થી લઈ અને 18. સૂચના કાંઈક આવી છે કે રીડ ધ સ્ટાન્જા. સ્ટાન્જા એટલે કાવ્ય પંક્તિ થશે, બરાબર છે. આપણે આને જે કવિતા કહીએ ને એ આપણે કવિતા એટલે, બરોબર છે, કાવ્યની વાત કરું છું અહીંયા, બરોબર. રીડ ધ સ્ટાન્જા અને આન્સર ધ ક્વેશ્ચન, કે ભાઈ અહીંયા તમારે કાવ્ય પંક્તિઓ વાંચીને પ્રશ્નનો જવાબ આપવાના છે, બરોબર છે. આના 3 માર્ક છે, બરોબર છે.
એટલે અહીંયા કોઈ પણ એક કવિતા, બરોબર, કાવ્ય પંક્તિઓ આપેલી છે ને કાવ્ય પંક્તિઓની નીચે પ્રશ્નો આપવામાં આવેલા છે. એવા 3 માર્ક માટે છે તો શક્ય છે કે આ રીતનું પણ બને, બરોબર, કે ભાઈ એક કાવ્ય પંક્તિની અંદરથી તમને 2 પ્રશ્ન અને બીજી નાની એવી કાવ્ય પંક્તિની અંદરથી 1 પ્રશ્ન પૂછે, અથવા તો આખી મોટી જો કાવ્ય પંક્તિ લઈએ તો આની અંદરથી 3 પ્રશ્નો પણ આપણને પૂછાય શકે, બરાબર છે. આગળના 17 અને વધતા 3 આ બરાબર 20 માર્ક અત્યાર સુધીમાં આપણે ટેક્સ્ટ બુકનો વેટેજ જોયો છે, બરાબર છે. આનાથી આગળ વધીએ. ઓકે, નેક્સ્ટ આવે છે પ્રશ્ન નંબર 19 થી લઈને પ્રશ્ન નંબર 23, રીડ ધ પેરેગ્રાફ, એટલે પેરેગ્રાફ વાંચો, બરાબર. આગળ હમણાં આપણે જોયું પેરેગ્રાફ માટે એક્સટ્રેક્ટ કરી અને એક શબ્દ આવ્યો હતો, બરાબર છે. આની જગ્યાએ ટેક્સ્ટ કરીને પણ એકને કોઈ પણ જવાબ છે આવી શકે, અથવા તો એકને, બરોબર, પેરેગ્રાફને પેસેજ પણ કહેવાય છે. એવી બધી વસ્તુ છે એ ભેગી યાદ રાખતી જવાની, આની વોકેબ્યુલરી કહેવાય, બરોબર. તમારી પાસેથી જેટલી, બરોબર, તમારી પાસે જેટલી વોકેબ્યુલરી કોઈ પણ ભાષાની, બરોબર છે, એટલું તમે જે તે ભાષાનું નોલેજ છે, બરોબર, વધારે ધરાવો એવું આપણે માની શકીએ, બરોબર, કે ભાઈ પેરેગ્રાફ વાંચો એન્ડ આન્સર ટુ ક્વેશ્ચન અને પ્રશ્નોના જવાબ આપો. આ 5 માર્ક્સ માટે પૂછાય છે, બરોબર. આનો મતલબ એવો છે કે કોઈ એક પેરેગ્રાફ આપવામાં આવેલો હશે, આની નીચે તમને 5 પ્રશ્નો આપવામાં આવેલા છે, આ 5 પ્રશ્નોના જવાબ તમારે પેરેગ્રાફમાંથી શોધીને લખવાના રહેશે. અથવા તો એવું બને કે ભાઈ 2 પેરેગ્રાફ આપવામાં આવે, એકની નીચે 3 પ્રશ્નો હોય, એકની નીચે 2 પ્રશ્નો હોય, બરાબર છે. અગત્યનું આ નથી, અગત્યનું આ છે કે 5 પ્રશ્નો હશે, બરાબર છે, અને 5ના જવાબ છે આપણે આપવાના રહેશે, બરાબર. હવે આપણે આગળ જે કોમ્પ્રિહેન્શન જોયું ને, આ તમારે ટેક્સ્ટ બુકની અંદરથી પૂછાતું, બરોબર. મેં તમને બીજો એક પાર્ટ પાડવાનું કીધું હતું, એસ અને આર કરી, બરોબર. આવડો સૂર્યવંશમનો નહોતો, બરોબર. આ તો સપ્લિમેટરી રીડરનો, બરાબર છે, જેને આપણે ગુજરાતીમાં પૂરક વાંચન કહીએ છીએ. આવડી આ વસ્તુ છે ને, બરોબર છે, વિદ્યાર્થીઓને ખાસ સમજવાની છે, બરાબર. આપણું શિક્ષણ બોર્ડ છે તમારું, બરોબર છે, વાંચનની જે ક્ષમતા છે આવડું વિકસે એના માટે તમારી ટેક્સ્ટ બુક ઉપરાંત પણ, બરોબર, તમામ ભાષાની અંદર પૂરક વાંચનની પણ એક બુક અલગથી આપે છે, બરોબર. જો કે આપણે ઇંગ્લિશની અંદર અલગથી આપે છે, ગુજરાતીની અંદર પાછળ છે યુનિટ આપી દે છે, અથવા તો ધોરણ 6ની અંદર, 7ની અંદર, 8ની અંદર પણ તમારે પાછળ, બરોબર છે, સપ્લિમેટરી રીડરના અમુક યુનિટ છે એ આપણને આપે છે, બરોબર છે. અલગથી જે બુક ધોરણ 10ની અંદર બહાર પાડી છે, બરાબર છે, આ છે બ્લેક બગ, બરાબર છે. આવડો આ પ્રશ્ન છે તે બ્લેક બગની અંદરથી પૂછાવાનો છે, બરાબર છે. એટલે ખાસ કાળજી લેશું, અહીંયા પેરેગ્રાફ બ્લેક બુકમાંથી હશે અને 5 પ્રશ્નો છે ત્યાંથી આવવાના છે. તો હવે આગળ વધીએ અને નેક્સ્ટ પ્રશ્ન જોઈએ શું કહેવા માંગે છે, બરાબર. પ્રશ્ન નંબર 24 થી લઈ અને 28 સુધી, બરાબર. સૂચના કંઈક આવી છે, રીડ ધ પ્રિસ્ક્રિપ્શન એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, બરોબર છે. નીચે આપેલી માહિતી જે છે, બરોબર છે, આને વ્યવસ્થિત વાંચો અને પ્રશ્નોનો જવાબ આપો, બરોબર છે. આ છે ને, બરોબર છે, આવડો પ્રશ્ન તમારે અનસીન ડેટામાંથી આવડો પ્રશ્ન હશે, બરોબર. અનસીન ડેટા કે ભાઈ કે તમારી ટેક્સ્ટ બુકની અંદરથી નહીં હોય, બરોબર, નહીં હોય આવડો ગ્રામરનો ટોપિક, નહીં હોય તમારો રાઇટિંગ સેક્શનનો ટોપિક, બરોબર. અનસીન એટલે કોઈ નથી જોયું, મેં નહીં, તમે નહીં, બરોબર. માત્ર ને માત્ર એક જ વ્યક્તિએ, પેપર સેટરે, બરોબર, કે જે પેપર સેટ કરવાનો છે, બરાબર છે. હવે અહીંયા હું હોઈ શકે, બરોબર છે. હવે અહીંયા તો હાલો ભાઈ પ્રિસ્ક્રિપ્શન આપ્યું છે, બરાબર છે. અહીંયા આના સિવાયની બીજી કઈ માહિતી હોઈ શકે, ખાસ યાદ રાખજો. અહીંયા તમને ચાર્ટ આપી શકે, બરાબર. અહીંયા તમને કોઈ પણ ટેબલ આપી શકે, અહીંયા તમને કોઈ પણ ટિકિટ આપી શકે, બરાબર. પેપર સેટરને જે મળે ને, બરોબર, એમાંથી કોઈ પણ એક વસ્તુ છે એ તમને અહીંયા આપી શકે, બરોબર છે. હવે આપણે શું યાદ રાખવાનું છે કે કોઈ પણ એક માહિતી અહીંયા આપવામાં આવેલી હશે અને આ માહિતીની નીચે 5 પ્રશ્નો હશે. આ 5 પ્રશ્નોના જવાબ આપણે આપેલી માહિતીમાંથી શોધી અને લખવાના રહેશે, બરોબર છે. આવડો તમારે અનસીન ડેટાનો પ્રશ્ન છે, બરોબર છે. એટલે આપણે ટેક્સ્ટ બુક અને એસઆર પછી મેં તમને એક અનસીન ડેટા યુડી કરી અને એક પાર્ટ પડાવ્યો છે, બરોબર. ત્યાં આપણે આપણા 5 માર્ક લખશું, બરાબર. ઓકે, આગળ વધીએ તો હવે આવે છે, બરોબર, પ્રશ્ન નંબર 29 થી લઈને પ્રશ્ન નંબર 32, બરોબર. સૂચના કઈ આવી છે, રીડ ધ કન્વર્ઝેશન. કન્વર્ઝેશન એટલે ખરેખર તો વાર્તાલાપ થાય, સંવાદ થાય, બરોબર છે. હવે અહીંયા એક સંવાદ આપેલો હશે, બરોબર. સંવાદ હંમેશા એને કહેવાય કે એક બોલનાર હોય અને બીજો એક સાંભળનાર હોય, બરાબર છે. હવે કોઈ વ્યક્તિ છે ભાઈ અમે સાંભળનાર ન હોય અને ભાઈ એકલો બોલતો તો આપણે શું કહીએ, બરાબર છે, આ બસ છે, બરોબર છે. તો ન થાય ને ભાઈ, બરોબર. એકલા વાર્તાલાપ થાય નહીં, એકલા સંવાદ થાય નહીં, બરોબર. સંવાદ કરવા માટે અહીંયા 2 જણા જોઈએ, કોઈ પણ કન્વર્ઝેશન કરવા માટે 2 જણા જોઈએ. એટલે એકને કોઈ પણ 2 જણાની વચ્ચે અથવા તો 2 થી વધારે જણાની વચ્ચે થયેલી વાતચીત છે તમારે સામે મૂકેલી હશે, બરાબર. અને આ સંવાદ ઉપરથી તમારે પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. અહીંયા 4 પ્રશ્નો હશે અને 4 માર્ક માટે આવડો પ્રશ્ન છે આ પૂછાય છે, બરોબર. આ પણ તમારો અનસીન ડેટામાંથી હશે, બરોબર છે. મોટા ભાગે મારી ટેક્સ્ટ બુકની અંદરથી આવડો ડાયલોગ છે એ લેવામાં આવે છે. ટેક્સ્ટ બુક એટલે તમારી ઓલી જે એક્ટિવિટીઝ આપેલી હોય ને, બરોબર. ટેક્સ્ટ બુક એટલે આ તમારા યુનિટની વાત નથી કરતો, બરાબર છે. આની અંદરથી આવડો ડાયલોગ છે એ લેવામાં આવે છે, પણ હર વખતે લેવામાં આવે એવું કમ્પલસરી નથી, કારણ કે બ્લુ પ્રિન્ટની અંદર એવું નથી લખ્યું, બરાબર, કે ભાઈ ટેક્સ્ટ બુકમાંથી જ લેવો. ડન છે? ઓકે, આગળ વધીએ. નેક્સ્ટ છે ઓકે સેક્શન સી, બરાબર છે. હવે આ તમારો લગભગ, બરાબર છે, ગ્રામરનો આખો સેક્શન છે. હવે પ્રશ્ન નંબર 33 થી લઈને 35 સુધી મેચ ધ લેંગ્વેજ ફંક્શન,
અહીંથી લેંગ્વેજ ફંક્શનની તમારે એન્ટ્રી થાય છે, બરાબર. લેંગ્વેજ ફંક્શનનું ગુજરાતી છે તે ભાષા કાર્ય થાય છે. ધોરણ 10ની અંદર, બરાબર છે, 15થી લઈ અને 17 લેંગ્વેજ ફંક્શન છે કે જે તમારે બોર્ડની અંદર પૂછાય છે, બરાબર છે. લેંગ્વેજ ફંક્શન છે તે એક્ઝામ્પલ ઉપરથી યાદ રાખવાની પ્રેક્ટિસ ન કરતા, બરાબર છે. લેંગ્વેજ ફંક્શન ભણવાની એક રીત હોય છે, આપણે આપણી ચેનલ ઉપર લાઈવ ભણાવશું, બરાબર છે. ત્યારે જરાક જોજો. લેંગ્વેજ ફંક્શન, બરાબર, કોઈ પણ એક ભાષા કાર્ય વ્યવસ્થિત ભણી, બરાબર છે, અને તે પછી આપણે જો આ બોર્ડની વ્યવસ્થિત તૈયારી કરી અને તે પછી જો આપણે આ, બરાબર, બોર્ડનું પેપર આપીએ તો આ જે 9 માર્કનું તમારે પૂછાય છે, બરાબર છે. આગળ ઉપર જતા ધોરણ 9ની અંદર તમારે ફંક્શન આવતા, બરાબર. ધોરણ 10ની અંદર આવે, ધોરણ 11માં આવશે ને 12માની અંદર, બરાબર. 12માની અંદર જશો તો આપણે આ ફંક્શન છે તે થોડુંક વધારે મોટું પાડશે, 12 માર્કના થઈ જશે, બરાબર છે. એટલે અત્યારથી જ ફંક્શનને વ્યવસ્થિત શીખી લેજો, બરાબર છે. અને ફંક્શન ભણાવવાની રીત છે ને ખરેખર, બરાબર છે, નોટ બાય નોટ હોય કે ભાઈ એક નાની એવી નોટ લખી અને પછી કોઈ પણ ફંક્શન છે તે કઈ રીતનું કામ કરે છે, બરાબર, કેવા કેવા ફંક્શનની કેવી કેવી વિશેષતાઓ હોય છે, બરાબર છે. આ આની રીત છે, બરાબર છે. હવે શું છે, મેચ ધ ફંક્શન. મેચ એટલે અહીંયા આપણે જોડવાના રહેશે, બરાબર છે, વિથ ધ સેન્ટેન્સીસ. અહીંયા ફંક્શનના નામ આપેલા છે, આઈકણ વાક્યો આપવામાં આવેલા છે, બરાબર છે. વાક્યને યોગ્ય ફંક્શનની સાથે જોડવાનું છે કે કયું વાક્ય છે તે કયું ફંક્શન દર્શાવે છે. હવે જરાક આડું આવ્યું છે, જરાક જોઈ લઈ. બાહુબલી કેન ડિફીટ એનીવન. બાહુબલી છે તે કોઈ પણને હરાવી, બરોબર, હરાવી શકે છે, બરોબર. હવે એને કેનનો ઉપયોગ થયો. કેન છે, બરોબર, તે ક્ષમતા દર્શાવે, સામર્થ્ય દર્શાવે, બરોબર. તો અહીંયા કંઈ છે એવું? હા, તો આઈકણ છે એબિલિટી, બરોબર. એબિલિટી એટલે પણ ક્ષમતા થાય, બરોબર. હવે જો ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કરે છે, બરોબર, કે ભાઈ અહીંથી દાખલા તરીકે, બરોબર, 33મો બી આવે છે તો અહીંથી આ રીતના આમ જોડકું જોડીને આવતા રહીએ, બરોબર છે. પછી આપણે એને એમ કહીએ ને કે ભાઈ આઈકણ જોડકા ન જોડવાનું, એ ભાઈ ત્યાં તો લખ્યું હતું કે મેચ કરવાના છે, બરોબર, જોડકા જોડવાના છે. આ રીતના આવડો પ્રશ્ન નથી લખાતો. આવડો પ્રશ્ન લખવાની એક એ રીત હોય છે, બરાબર, કે ભાઈ 33મો પ્રશ્ન આ છે, બરોબર, કે ભાઈ બાહુબલી કેન ડિફીટ એનીવન, બરાબર છે. હવે આના સામે જો બી આવે છે, બરાબર છે, તો અહીંથી આપણે સ્ટાર્ટ કરશું અથવા તો અહીંયા આપણે એરો મારી અને આપણે આ રીતના લખશું, બરાબર છે, કે બી એક્સપ્રેસિંગ એબિલિટી, બરાબર છે. આ માર્ક ખરેખર આપણે, બરોબર છે, આ માર્ક આપણે મેળવવો હોય તો આવડો પ્રશ્ન છે આ રીતના લખાવવો જોઈએ. આનો જવાબ છે તે આ રીતના લખાવવો જોઈએ. હવે અહીંયા આપણે એવી ચર્ચા કરી કે ધોરણ 10ની અંદર 9 માર્કના ફંક્શન આવે છે, બરોબર છે, અને અહીંયા આપણે આ 3 માર્ક થયા છે, બાકીના 6 માર્ક છે તે કઈ રીતના પૂછાય છે જોઈએ, બરાબર છે. બીજો જે ફંક્શનનો પ્રશ્ન આવે છે, બરોબર, પ્રશ્ન નંબર 36 થી લઈ અને પ્રશ્ન નંબર 38 સુધી. ચૂઝ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ટુ કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન. કન્વર્ઝેશન એટલે હમણાં આપણે જોયું કે સંવાદ થશે, બરોબર. કમ્પ્લીટ એટલે સંવાદને પૂર્ણ કરવો. આ એની પહેલી શરત છે, બરોબર છે. મન પડે એમ ફંક્શન શીખવાનું, મન પડે એમ નથી લખવાનું, મિત્રો ખાસ યાદ રાખજો, માર્ક નથી મળતા, બરોબર. પછી આપણે એમ કહીએ કે સાહેબ હું લખીને તો 80 ને એવું મારે ચાલી જાય, બરોબર છે, પણ આવે છે કારણ કે આપણે આ રીતના લખીને આવીએ છીએ, બરોબર છે. આ પહેલી શરત છે, બરાબર. જોજો શીખવાની મેથડ શું છે, શીખવાની રીત શું છે, બરાબર છે. અને બીજું શું છે, બરોબર, ચૂઝ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ, બરાબર. તમારે એક તો રિસ્પોન્સ પસંદ કરવાનો છે, આ એની પહેલી શરત છે. અને બીજું બ્રેકેટની અંદર ફંક્શન છે ને આપણી આ બીજી શરત એ પૂર્ણ થવી જોઈએ, બરાબર છે. આઈકણ બે શરતો હોય છે, એક તો તમારો સંવાદ પૂરતો થવો જોઈએ, બરાબર, અથવા તો અર્થપૂર્ણ થવો જોઈએ, અને બીજું બ્રેકેટની અંદરમાંનું ફંક્શન પણ દર્શાવતું હોવું જોઈએ વાક્ય, બરાબર. તો અને તો જ આનો માર્ક મળે, બાકી આનો માર્ક મળતો નથી, બરાબર છે. આનું આપણે થોડું પોસ્ટમોર્ટમ કરીએ કઈ રીતના હોય છે, બરોબર. હવે જો કન્વર્ઝેશન છે એટલે આઈકણે 2 જણા છે, બરોબર છે. એક તો છે કિરણ ને બીજું છે પૂર્વેશ. આઈકણ જો કિરણ પૂછે છે આઈ હેવ ફેલ્ડ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ, કે હું ઇંગ્લિશ ભાષાની અંદર, બરોબર, ફેલ થઈ છું અથવા તો ફેલ થયું. કારણ કે અહીંયા આપણને કિરણમાં ખબર નથી પડતી, બરાબર, નથી પડતી ને, મને નથી પડતી, બરોબર, કારણ કે કિરણ છે, છોકરો છે કે છોકરી ખબર નથી પડતી, બરોબર. થઈ છું કે થઈ છે, થયો છે, જે પણ કંઈ હોય, બરાબર છે, ઓકે. પણ આઈકણે કરતા છે આઈ છે એટલે આપણે હું એવું કહી શકું, બરોબર છે. હવે પૂર્વેશ એનો જવાબ આપે છે એટલે એક તો, બરોબર છે, આના અનુસંધાનમાં કોઈ સેન્ટેન્સ આવવું જોઈએ, એની પહેલી શરત, અને બીજું આપેલું ફંક્શન છે તે દર્શાવતું હોવું જોઈએ, બરાબર છે. હવે આપણે 1 બાય 1 જોઈએ કે ભાઈ કોઈ આપણને એમ કહે કે ફેલ થયા છે, બરોબર, તો આપણો જવાબ શું હોઈ શકે? આપણે એવું કહીએ કે ધેટ્સ ગ્રેટ, બરોબર છે, ક્યારેય ન કહીએ, બરોબર. આપણે એમ કહીએ વેલ ડન, બરોબર છે, ક્યારેય આપણે ન કહીએ. આઈ ન્યૂ ધેટ યુ વુડ ફેલ, બરોબર, મને ખબર હતી કે તું ફેલ થવાની હતી, બરાબર છે. આવું પણ આપણે ન કહીએ. આપણે શું કહીએ? ઓહોનો આપણે ઉદ્ગાર કરીએ અથવા તો દુઃખનો આપણે ઉદ્ગાર કરીએ, બરોબર છે, એને કહેવાય અલાસ, બરોબર છે. હવે આજે સેક્શન ડી, બરોબર છે, આજે આપણે વિકલ્પ ડી જોયો ને, બરોબર છે. આ આપણી પહેલી શરત પૂરી કરે છે કે ભાઈ આપણું બરોબર છે, આપણું કન્વર્ઝેશન છે એ પૂરી કરે છે, બરોબર છે. હવે બીજી શરત એ છે કે ભાઈ બ્રેકેટની અંદર એક્સચેન્જિંગ નાઇસિટીઝ, બરોબર, અથવા તો આને પ્લિઝન્ટરીઝ, 2 નામ છે આના, બરોબર, ફંક્શન દર્શાવે છે કે નહીં. તો આ 4 વિકલ્પો જે છે આમાંથી આ 3 વિકલ્પ એ, બી અને ડી, ઓકે, 3 નાઇસિટીઝના ફંક્શન દર્શાવે છે, બરોબર છે. આ પણ નાઇસિટીનું ફંક્શન દર્શાવે છે, આ પણ નાઇસિટીનું છે, અને આ પણ નાઇસિટીનું છે, બરાબર છે. તો
આ જે વિકલ્પ ડી છે ને બરોબર આપણો એકમાત્ર એવો વિકલ્પ છે કે જે બંને શરતો પૂરી કરે છે બરાબર. તો અહીંયા આપણે ડી સિલેક્ટ કરશું. ડી સિલેક્ટ કરશું એટલે આપણે આ સ્ટાર કરીને ધોળા નહીં આવી બરોબર છે. અહીંયા આપણે આવડો પ્રશ્ન છે તે કઈ રીતના લખશું બરાબર છે એ જ રાખ જોઈએ. તો અહીંયા કિરણ છે બરોબર છે એ અહીંયા બોલે છે તો અહીંયા આપણે લખશું કિરણ બરાબર છે. આઈ હેવ ફેલ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે ઇન ઇંગ્લિશ લેંગ્વેજ બરાબર છે. હવે પૂર્વેશ એનો જવાબ આપે છે બરોબર. હવે અહીં જવાબ આપે છે ને ત્યાં જો બ્લેન્ક છે તે આપણે ડી મૂકવાનું છે બરોબર છે. ઓકે હું અહીંયા ખાલી તમારી સરળતા માટે પેન ચેન્જ કરું છું બરોબર છે. અહીંયા વળી તમારે પેન ચેન્જ કરવી એવું કમ્પલસરી નથી બરાબર છે. બ્લુ એથી લખશો તો હાલશે બરોબર. હવે અહીંયા આપણે ડી કરી અને આપણે અલાસ લખીએ બરોબર છે તો પણ કોઈ વાંધો નથી બરાબર છે. અને આ ડી ન કરીએ અને આપણે ખાલી અલાસ લખીએ બરોબર છે તો પણ કોઈ વાંધો છે નહીં. અને અહીંયા બ્રેકેટની અંદર આપણે આ લખશું એક્સચેન્જિંગ નાઇસિટીઝ બરોબર છે. આનો આપણને 1 માર્ક મળે છે બરોબર છે. આ ટોટલ 6 માર્કના ફંક્શન થયા. આગળ જે આપણે બરોબર મેચવાળા જે ફંક્શન જોયા હતા ને અને ગ્રામરની ભાષામાં આઈડેન્ટિફાય ધ ફંક્શન કહેવામાં આવે છે બરોબર. અને આ જે ફંક્શન છે આને રિસ્પોન્સ ધ ફંક્શન કહેવામાં આવે છે બરાબર છે. આગળ વધીએ હવે. ઓકે હવે આવે છે પ્રશ્ન નંબર 39 થી લઈ અને 41 અને પ્રશ્ન એવું કહેવા માંગે છે કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ પ્રશ્નોને વાક્યોને પૂરા કરો ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફોકસિંગ ધ ફંક્શન્સ બરાબર છે. લેંગ્વેજ ફંક્શન ભાષા કરી હમણાં આપણે આગળ આજે 2 પ્રશ્નો જોયા બરોબર. લેંગ્વેજ ફંક્શનના આવડો સેમ લેંગ્વેજ ફંક્શનનો પ્રશ્ન છે બરાબર છે. ફંક્શન ઉપર આધાર રાખી બ્રેકેટની અંદર જે ફંક્શન આપ્યું છે બરોબર છે આને અનુસાર વાક્યની પૂર્તિ કરવાની છે બરોબર છે. આનો મતલબ એવો થાય કે બરોબર છે અધૂરા વાક્યો આપવામાં આવેલા હશે ને બ્રેકેટની અંદર એક ફંક્શન આપવામાં આવેલું હશે બરાબર છે. હવે આગળ ઉપર મેં તમને હમણાં 2 શરતો કીધી હતી બરાબર. આવડી આ 2 શરતો છે અત્યાર સુધી સૂચનામાં નહોતી આપી અહીંયા આપી છે. ઓકે વિશ્વાસ ન આવતો હોય તો જોઈ લો. કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ આવડી આ પહેલી શરત છે કે ભાઈ વાક્યની પૂર્તિ બરાબર છે. એટલે પહેલું વાક્ય છે તે અર્થપૂર્ણ બનવું જોઈએ અને શરત બીજી બરોબર ફોકસિંગ ધ ફંક્શન્સ બરાબર છે. ફંક્શન ઉપર આધારિત વાક્ય હોવું જોઈએ. આની બીજી શરત થાય. આ બંને શરતની જો પૂર્તિ થાય છે તો અને તો જ આપણું વાક્ય છે તે પૂરું થાય છે બરોબર છે. હવે અહીં આપણે જોઈએ બરોબર છે અધૂરું વાક્ય આપ્યું છે કે ધ ટ્રેન પછી અધૂરું વાક્ય છે ને બ્રેકેટની અંદર ફંક્શન આપ્યું છે સ્પેસિફાઈંગ લોકેશન બરોબર છે. લોકેશન દર્શાવતું હોવું જોઈએ. હવે આ ધ ટ્રેન પછી પેલી આપણી એવી શરત હતી કે ભાઈ વાક્યની વ્યવસ્થિત પૂર્તિ થવી જોઈએ બરોબર. એ મૂકીએ ધ ટ્રેન વિલ બી ઓન ટાઈમ બરોબર છે. આ છે તે પેલી શરતની પૂર્તિ કરે છે બરોબર. ધ ટ્રેન વિલ અરાઇવ એટ દિલ્હી સૂન બરોબર. બીજું પણ બી પણ છે એ પણ આપણા બરોબર પહેલા શરતની પૂર્તિ કરે છે. નેક્સ્ટ ધ ટ્રેન ઇઝ રનિંગ લેટ ટુડે બરોબર. ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે આ પણ આપણે પહેલી શરતની પૂર્તિ કરે છે. નેક્સ્ટ ધ ટ્રેન હેઝ નોટ એની હોલ્ડ ફોર 10 મિનિટ્સ બરાબર છે. આ પણ આપણી પહેલી શરતની પૂર્તિ કરે છે બરોબર. હવે જો આપણે કોઈ એક જ શરતને પકડી રાખીએ બરોબર છે તો આ 4 વિકલ્પ છે ને એ આપણે સિલેક્ટ કરી શકીએ બરોબર છે. પણ અહીંયા આવું નથી બરોબર. ફંક્શન શીખો તો વ્યવસ્થિત શીખજો બરોબર. હવે આપણે અહીંયા જોવા જઈએ કે ભાઈ બીજા શરતની પૂર્તિ કયું સેન્ટેન્સ કરે છે સ્પેસિફાઈંગ ધ લોકેશન. આવું આપણે ફંક્શન દર્શાવવાનું છે બરોબર. લોકેશન એટલે સ્થળ થાય બરોબર. અહીં કે સ્થળની માહિતી છે તો કે નહીં વિલ બી ઓન ટાઈમ નથી બરાબર. અહીં કે સ્થળની માહિતી છે ઇઝ રનિંગ લેટ ટુડે ક્યાંય સ્થળ નથી આપેલું બરાબર. પછી આ સ્થળની અંદર તમારી સ્કૂલ આવી જાય ગ્રાઉન્ડ આવી જાય અથવા તો કોઈ પણ સિટીનું નામ આવી જાય કોઈ નગરનું બરોબર છે. તમામ નામ છે અહીંયા આવી જાય. દેશનું નામ પણ અહીંયા આવી શકે. હેઝ નોટ એની હોલ્ડ ફોર 10 મિનિટ્સ અહીંયા પણ ક્યાંય સ્થળનું નામ નથી અને અહીંયા મોટા અક્ષરે આપણને દેખાય છે કે દિલ્હી લખેલું છે દિલ્હી લખેલું છે બરોબર છે. તો આવડું આ એકમાત્ર એવું વાક્ય છે બી બરોબર કે જે બંને શરતની પૂર્તિ કરે છે. તો આ બી આપણો ઓપ્શન થશે બરોબર. બી આપણો ઓપ્શન થાય એટલે ટીક કરી નથી આવવાનું બરોબર કે આપણને 1 માર્ક મળી જાય. હવે આ પ્રશ્નનો જવાબ કઈ રીતના આપવાનો છે તો અધૂરું વાક્ય આ છે કે ધ ટ્રેન ઓકે. પછી આપણે વાક્યની પૂર્તિ કરવાની છે બરોબર છે. તો અહીંયા આપણે આ રીતના લખશું કે હવે આપણે અહીંયા બી આવે છે વિલ અરાઇવ એટ દિલ્હી સૂન બરાબર છે. હવે અહીંયા બ્રેકેટની અંદર આપણે સ્પેસિફાઈંગ લોકેશન લખવું હોય તો આપણે લખી શકીએ. આ રીતનું આપણે લખીને એવું હોય તો આપણને બરોબર પૂરેપૂરા માર્ક્સ મળે છે. અને આ કમ્પ્લીટ ધ સેન્ટેન્સના પણ 3 માર્ક છે બરોબર. હવે ફંક્શનને આપણે બરોબર હજી એકવાર આપણે જરાક બરાબર રિપીટ કરી જઈએ તો પેલું આઈડેન્ટિફાઈ ધ ફંક્શન બરાબર છે. એવો પ્રશ્ન હતો જે આપણને મેચ તરીકે પૂછાય છે જોડકાના સ્વરૂપમાં પૂછાય છે બરોબર. 10મા સુધી જોડકાના સ્વરૂપમાં આઈડેન્ટિફાઈ ધ ફંક્શન આવે છે. 10મા પછી બરોબર આપણા સેમ ફંક્શન છે એ તમારે વાક્યો ઉપરથી ઉપર બ્રેકેટના ફંક્શનના નામ આપ્યા છે ત્યાંથી શોધીને લખવાના છે. આ 3 માર્ક માટેના હતા.
બીજું છે રિસ્પોન્સ ધ ફંક્શન, અહીંયા ડાયલોગ આપવામાં આવેલ હશે, આ પણ 3 માર્ક માટે. અને નેક્સ્ટ છે બરોબર કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ફોકસિંગ ઓન ધ ફંક્શન્સ, બરાબર છે, આ પણ 3 માર્ક માટે. બરાબર, ટોટલ તમારે ફંક્શન જે છે એ 9 માર્કના આવે છે, બરોબર છે. હવે અમે તમને જે પાર્ટ પાડવાના કીધા હતા ને, ટેક્સ્ટ બુકના પાડો, ગ્રામરના પાડજો, રાઇટિંગ સેક્શનના પાડજો, બરોબર. આની અંદર ગ્રામરનો જે પાર્ટનો તમારો જે ટોટલ માર્ક્સ થશે, બરોબર છે, આની અંદર સૌથી વધારે વેઇટેજ જે છે ને એ આ ફંક્શન્સનું હશે, બરોબર છે. બીજું કંઈ શીખો કે ન શીખો, દરેક વિડીયોની અંદર કહું છું, બરાબર છે, આ વખતે પણ કહું છું, બીજું કંઈ શીખો કે ન શીખો, આપણા લેંગ્વેજ ફંક્શન છે એ શીખી લેજો, માત્ર પરીક્ષા પૂરતા નહીં, બરોબર છે, લાઈફ ટાઈમ તમને ઉપયોગી છે, બરોબર છે. ઓકે, આગળ વધીએ. નેક્સ્ટ જોઈએ તો છે બરોબર પ્રશ્ન નંબર 42, બરોબર. એક જ સૂચના છે, કમ્પ્લીટ ધ પેરેગ્રાફ, પેરેગ્રાફ પૂરો કરો, ફિલ ઇન ધ બ્લેન્ક્સ, બરોબર છે, ખાલી જગ્યા પૂરી. અને પેરેગ્રાફને આપણે ફરીથી લખવાનો છે, ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ બ્રેકેટ, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને પેરેગ્રાફ પૂરો કરી અને ફરીથી લખવાનો છે, બરોબર છે. ઓકે, હવે અહીંયા તો કે ભાઈ બ્રેકેટની અંદર હવે અહીં કઈ રીતના આપણે પ્રશ્ન પૂછાય છે, તો પહેલાં જ આપણે કૌંસની અંદર બરોબર 3 કે 4, બરોબર. હવે આગળ હર વખતે આગળ 3 શબ્દો જ આપવામાં આવેલો હોય એવું જરૂરી નથી. હું કામ જરૂરી નથી હું તમને હમણાં કહું, બરાબર છે. 3 કે 4 શબ્દો આપવામાં આવેલા હોય અને એના પછી એક પેરેગ્રાફ આપવામાં આવેલો હોય, પેરેગ્રાફની નીચે 3 ખાલી જગ્યા હોય. અહીંયા હું 3 બોલું છું, અહીંયા હું 3 કે 4 બોલતો હતો, બરાબર છે. આ 3 ખાલી જગ્યામાં બરોબર છે તમારે ઉપરના કૌંસમાંથી યોગ્ય શબ્દ વડે તમારે યોગ્ય ખાલી જગ્યા પૂરવાની છે. 1નો 1 માર્ક છે, ટોટલ છે 3 માર્ક્સ માટે પૂછે, બરોબર છે. હવે જો 3 જ વર્ડ હોય ને, બરોબર, તો આમાંથી એકાદી ખાલી જગ્યાએ તમારી પકડાઈ જાય ને, બરોબર, તો તમારી 3 પકડાઈ જાય, 2 પકડાઈ જાય ને તો તમારી ત્રીજું છે ઓટોમેટિક પકડાઈ જાય. હવે કારણ 4 વર્ડ આપ્યા હોય તો બરાબર છે, તો આપણે પહેલેથી કન્ફ્યુઝન રહીએ અને આપણે છેલ્લે સુધી કન્ફ્યુઝન રહીએ, બરોબર છે. એટલા માટે 3 થી 4 વર્ડ પણ ઘણી બધી વખતે હોય છે, બરાબર છે. અને આને આપણે શુદ્ધ ગુજરાતીમાં કહીએ છીએ ખાલી જગ્યા, બરોબર છે. હવે આપણે ખાલી જગ્યા છે ગ્રામરનો ટોપિક છે એટલે ગ્રામરમાં લખજો, બરાબર છે. અને અહીંયા મોટા ભાગે તમારા ટેક્સ્ટ બુકનો જ પેરેગ્રાફ હોય છે, બરોબર. પણ બ્લુ પ્રિન્ટ છે અથવા તો શિક્ષણ બોર્ડ છે આપણી સાથે ક્યાંય એ રીતે બંધાણું નથી કે ભાઈ આવડો પ્રશ્ન ટેક્સ્ટ બુકમાંથી ન જ પૂછવો, બરોબર. પૂછે છે એનો મતલબ એવો નથી કે ટેક્સ્ટ બુકમાંથી પૂછાય છે, બરોબર. ઘણી બધી વખતે આવડો પેરેગ્રાફ છે તે બહારનો પણ હોય છે, બરોબર છે. નેક્સ્ટ છે પ્રશ્ન નંબર 43 થી 45, એટલે 43, 44, 45 3 માર્ક હશે, બરોબર છે. અને છે બરોબર 3 માર્ક માટે આવડો પ્રશ્ન પૂછે. પ્રશ્ન શું છે? ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ નિયરેસ્ટ મિનિંગ, બરાબર છે. તમારે પહેલાં તો શોધવાનો છે અને પછી લખવાનો છે કેવો વર્ડ, બરાબર. વર્ડ એટલે શબ્દ, કેવો શબ્દ? હેવિંગ નિયરેસ્ટ મિનિંગ, નજીકનો અર્થ ધરાવતો. અહીંયા સમાનાર્થી નથી કીધો, બરોબર છે. આવડી આ વસ્તુ છે ઘણા બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન પેદા કરે છે, બરોબર. સમાનાર્થી નથી કીધો, બરોબર છે, નજીકનો અર્થ. અને અહીંયા તો બરોબર છે બીજી એક વસ્તુ વાપરી છે, સૌથી નજીકનો અર્થ. સૌથી નજીકનો અર્થ ધરાવતો શબ્દ છે તમારે શોધી અને લખવાનો હોય છે. હવે આવડો પ્રશ્ન કઈ રીતે પૂછાય છે? તો પહેલાં તમારે એક મૂળ શબ્દ આપવામાં આવેલો હશે અને આના સામે 3 કે 4 શબ્દો આપવામાં આવેલા હશે, બરોબર. આ 3 કે 4 શબ્દોમાંથી બરોબર આપેલા મૂળ શબ્દની સાથે સૌથી નજીકનો અર્થ ધરાવતો હોય એવો શબ્દ શોધી અને તમારે ફરીથી લખવાનો રહેશે, બરોબર છે. ત્યાં આમ ટીક માર્ક કરી અને આપણે આવતા રહ્યા આનો આપણને માર્ક મળતો નથી, બરાબર છે. બાબત નંબર બીજી, બરાબર. હવે અહીંયા સૌથી નજીકનો કીધો છે એટલે અહીંયા સામાનાર્થી ઘણી બધી વખતે બેઠો સામાનાર્થી ન પણ હોઈ શકે, બરાબર છે. સૌથી નજીકનો, બરોબર છે. આનો બીજો મિનિંગ એવો થાય કે ભાઈ એક નજીકના અર્થ ધરાવતા પણ શબ્દો તમને આપી શકે, બરાબર છે. અહીંયા જેવું છે, બરોબર. સ્લિમ એટલે પાતળું થાય, બરોબર છે. ડેલિકેટ છે, બરોબર છે, એટલે પણ નાજુક અને પાતળું થાય, બરોબર. વેરી થીન એટલે ખૂબ પાતળું થાય, બરોબર. ફેટીસ અને પલ્પ છે, આ આપણે એક જાડા માટેના, બરોબર છે, આપણે શબ્દો છે, બરોબર. પ્લમ્પ એટલે તો કે ભાઈ રષ્ટપુષ્ટ થાય અને ફેટીસ એટલે પણ જાડું કે રષ્ટપુષ્ટ થાય, બરાબર. તો આગળ બે શબ્દો છે ને એ જો એકબીજાને લગતા છે, બરોબર. હવે આપણે આ બેમાં થાય કારણ કે સૌથી શબ્દ શા માટે વાપરું ને આવડી આ વસ્તુ હું તમને સમજાવું છું, બરોબર છે. હવે આ ડેલિકેટ અને આ વેરી થીન, બરોબર, આ બેમાંથી બરોબર સ્લિમથી વધારે નજીક હોય ને આવડો શબ્દ છે આપણે લખવાનો છે, બરોબર. તો આવડો વેરી થીન છે ને એનું ડેલિકેટ કરતાં વધારે નજીક છે, કોની? તો કે સ્લિમની, બરાબર છે. એટલે અહીંયા આપણે લખશું, આ પહેલા વર્ડ લખશું અને પછી એના અમે અથવા તમે સેમિકોલોન કરતા હોય તો કરી શકો. અહીં તમે લખશો વેરી થીન, બરાબર છે. આ રીતે આપણે લખ્યા હોય ને તો આપણને માર્ક મળે છે, બરાબર. હવે આવડો પ્રશ્ન ક્યાંથી આવે છે? તો આવડો પ્રશ્ન છે તમારે સપ્લિમેટરી રીડરની અંદરથી આવે છે, બરાબર. પણ અહીંયા ખાસ સમજવાની બાબત એ છે કે આ જે મૂળ શબ્દ છે ને આ જ માત્ર તમારા સપ્લિમેટરી રીડરનો હશે, બરોબર છે. બ્લુ પ્રિન્ટ ત્યાં સુધી આપણી સાથે બંધાયેલી છે. આપેલા જે વર્ડ છે, બરોબર છે, કારણ કે આવડા જવાબો છે, બરોબર. હવે આપણે ઇંગ્લિશના પ્રશ્નપત્રની અંદર આપણને ખબર છે 1 પણ માર્કનું ગોખવાની જરૂર છે નહીં, બરોબર. તમારો 80 માર્કનું પેપર હોય ને, બરોબર છે. આવડા 80 માર્કના પ્રશ્નોની સામે 80 માર્કના જવાબો છે ને આ તમારા પ્રશ્નપત્રની અંદર જ આપેલા હોય, બરોબર. આપણને માત્ર શોધતા આવડવા જોઈએ, બરોબર છે. અને આ શોધવા માટે આપણને ઇંગ્લિશ આવડતું હોવું જોઈએ, બરોબર છે. ઓકે, આ જે
મૂળ પ્રશ્ન છે તે સપ્લિમેટરી રીડરનો છે. એટલે આ તમે આજે માળખું જે આખું તૈયાર કરો છો, બરાબર, કે ભાઈ ટેક્સ્ટ બુકનું સપ્લિમેટરી રીડરમાંથી કેટલું કેટલું આવે, બરાબર, ત્યાં તમારે બ્લેક બગની સામે 3 માર્ક એડ કરવાના છે, બરાબર, ધ નિયરેસ્ટ મિનિંગના, બરાબર. આગળ વધીએ. પ્રશ્ન નંબર 46 શું કહેવામાં આવે છે? રીડ ધ ડાયલોગ. પહેલાં તો ડાયલોગને વાંચો. ડાયલોગ એટલે સંવાદ થાય, કન્વર્ઝેશન થાય, વાર્તાલાપ થાય, વાતચીત થાય, બરાબર છે. એને વાંચો અને કમ્પ્લીટ ધ ઇનડાયરેક્ટ નેરેશન ગિવન બિલો ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ, બરાબર. કૌંસની અંદરથી યોગ્ય શબ્દ પસંદ કરી અને ઇનડાયરેક્ટ નેરેશન એટલે, બરાબર, પરોક્ષ રચનાનો આ જે પેરેગ્રાફ આપવામાં આવેલો છે આને પૂરો કરવાનો છે, બરાબર છે. અહીંયા તમને એક સંવાદ આપેલો હશે, આવડો પ્રત્યક્ષ કથનની હશે, ડાયરેક્ટ સ્પીચની અંદર હશે, બરાબર છે. અને અહીંયા એક પેરેગ્રાફ આપવામાં આવેલો હશે, આવડું આનું જ ઇનડાયરેક્ટ છે, બરાબર છે. આ પ્રત્યક્ષ કથનનું જ પરોક્ષ કથન હશે, બરાબર છે. પણ આ ખાલી જગ્યા છે એ તમારે, બરાબર, આ 3માંથી કયો વર્ડ મૂકો, બરાબર, તો તમારું પરફેક્ટ ઇનડાયરેક્ટ બને છે, બરાબર. આવડું નક્કી કરી અને આવડો પેરેગ્રાફ છે પૂરો કરવાનો રહેશે, બરાબર છે. આવડું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, બરાબર, તમારે આગળ ઉપર 11 અને 12ની અંદર, બરાબર, તમારે આનું ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ કરવાનું રહેશે, બરાબર છે. અહીંયા તમારે કરેલું આખો પેરેગ્રાફ આપવામાં આવેલો હોય, બરાબર છે. આની અંદર ખાલી જગ્યાઓ આપવામાં આવેલી હોય, બરાબર છે. અહીંયા ખાલી જગ્યાઓ કેવી હોય, બરાબર. આવડી આ ખાલી જગ્યાઓ પૂરવા માટે પણ વિદ્યાર્થીઓ, બરાબર છે, ઇનડાયરેક્ટ શીખવું પડે ને ભાઈ, બરાબર છે. ઇનડાયરેક્ટ શીખ્યા વિના તો આપણને કંઈ ન આવડે. આપણે ડાયલોગ બનાવી શકીએ, બરાબર છે, અને આપણે ડાયલોગની ખાલી જગ્યા પૂરી શકીએ, બરાબર છે. અહીંયા આરવીને લગતી ખાલી જગ્યાઓ હોય, અહીંયા પ્રોનાઉનને લગતી ખાલી જગ્યાઓ હોય, બરાબર છે. અહીંયા ટેન્સને લગતી ખાલી જગ્યાઓ હોય. આવી 5 પ્રકારની ખાલી જગ્યાઓ છે એ અહીં આવી શકે. અહીં સબ્જેક્ટને લગતી, ઓબ્જેક્ટને લગતી, બરાબર, ખાલી જગ્યાઓ છે અહીંયા આપણને પૂછાય શકે, બરાબર. પેલું આવડું એક્ઝામ્પલ લઈએ, બરાબર. આદિ અને અભિની વચ્ચેનો આવડો ડાયલોગ છે, બરાબર. તો આદિ અહીંયા શું કરે છે? તો ભાઈ આવડો પ્રશ્નાર્થ વાક્ય છે, દેખાય છે, બરાબર. તો ભાઈ પ્રશ્નાર્થ વાક્ય હોય તો રિક્વેસ્ટેડ ન આવે, ટોલ્ડ ન આવે, શું આવે? આસ્કડ આવે, બરાબર. આપણને ક્યારે આવડ્યું, બરાબર, કે ભાઈ આસ્કડને આરવી કહેવાય, પ્રશ્નાર્થ વાક્ય હોય તો આરવી કેવા આવે. આના માટે આપણે ઇનડાયરેક્ટ શીખવું જરૂરી છે, બરાબર છે. અને આપણે લાઈવ લેક્ચરની અંદર આખો ઇનડાયરેક્ટનો ટોપિક છે એ આપણે પૂરો કરવાના છીએ, બરાબર છે. માત્ર સપોર્ટ આપો અને જ્યારે લાઈવ આવીએ, બરાબર, ત્યારે લાઈવ શીખવાનું રાખો. નેક્સ્ટ પ્રશ્ન નંબર 47 લઈ અને 49, બરાબર છે, 3 માર્ક માટેનો છે. જોઈન ધ સેન્ટેન્સીસ એટલે વાક્યોને જોડો, બરાબર, યુઝિંગ ધ એપ્રોપ્રિએટ કન્જક્શન ઇન ધ બ્રેકેટ. બ્રેકેટમાં આપેલા કન્જક્શનની મદદથી આપેલા 2 વાક્યોને જોડવાના છે, બરાબર. અહીં તમને 2 વાક્યો આપવામાં આવેલા હશે અને બ્રેકેટની અંદર 3 કન્જક્શન આપવામાં આવેલા હશે, બરાબર. એટલે કંઈ નથી કરવાનું, ખાલી યોગ્ય કન્જક્શનની મદદથી આ 2 વાક્યોને જોડવાના છે, બરાબર છે. કમ હિયર, બરાબર, સો ટેક ધીસ ચોકલેટ, ન હાલે, બરાબર. કમ હિયર બટ ટેક ધીસ ચોકલેટ, ન હાલે, બરાબર. કમ હિયર એન્ડ ટેક ધીસ ચોકલેટ, અહીંયા આવ અને આ ચોકલેટ લે, બરાબર છે. એન્ડ હાલે, બરાબર. હવે હાલે તો આને કઈ રીતના લખવાનું છે? તો કે કમ હિયર એન્ડ ટેક ધીસ ચોકલેટ, બરાબર છે. આ રીતના વાક્ય લખવાનું છે, બરાબર. આ રીતના 2 વાક્યો પછી કારણ એન્ડ છે બ્રેકેટની અંદર મૂકી દેવાનું નથી, બરાબર. એન્ડથી એક વાક્ય છે એ આખું તમારે લખવાનું છે, બરાબર. આવડી આ વસ્તુ 10માની અંદર ખૂબ જ સિમ્પલ રીતે પૂછાય છે. આગળ ઉપર જેમ તમારું ધોરણ ફરશે, બરાબર છે, ધોરણ જેમ તમારું વધશે એમ તમારે વધારે આઈક્યુનો ઉપયોગ કરવો જોશે, બરાબર છે. ત્યાં તમારે 2 કે 3 વાક્યો જ આપી દીધેલા હોય, ત્યાં કન્જક્શનને તમારી રીતે નક્કી કરવાનું હોય, વાક્યને તોડવા છે, મરોડવા છે, જોડવા છે, એ પણ તમારી રીતે નક્કી કરવાનું હોય. અને આપેલા 3 થી 4 વાક્યોને એક વાક્યની અંદર, બરાબર, ફેરવવાનું રહેશે. એ તમારે આગળની વાત છે, અત્યાર પૂરતું એટલું છે, બરાબર છે. હવે મેં અહીં એવું કીધું કે સો ન આવે, બટ ન આવે, એન્ડ આવે, બરાબર. હું અહીં તમને એ ન શીખવાડી શકું અત્યારે, કારણ કે અહીંયા આપણે બ્લુ પ્રિન્ટની ચર્ચા કરવાના છીએ, બરાબર. કે એન્ડ આવે તો શા માટે આવે, બરાબર. કારણ કે તમામ કન્જક્શન ભણવા માટે આપણે લાઈવની અંદર 1 થી 1.5 કલાક લેતા હોય ને, બરાબર, તો એ 3 થી 4 લેક્ચર આપણે જોશે, બરાબર છે. અને આપણે ભણાવશું, બરાબર. તો પણ આપણે ભણાવશું જ્યારે આપણે કન્જક્શનનો ટોપિક ભણશું ત્યારે આવડી આ વસ્તુ આપણે ભણશું. નેક્સ્ટ પ્રશ્ન નંબર 50, જોઈન ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ એપ્રોપ્રિએટ કન્જક્શન ઇન ધ બ્રેકેટ, બરાબર. બ્રેકેટની અંદરથી અહીં કન્જક્શન હોય એવું જરૂરી નથી, બરાબર છે. અહીંયા વર્ડ કોઈ પણ હોઈ શકે, બરાબર. ઓકે, જોઈન ધ સેન્ટેન્સીસ એટલે વાક્યોને જોડો યુઝિંગ ધ એપ્રોપ્રિએટ કન્જક્શન ઇન ધ બ્રેકેટ. બ્રેકેટની અંદરથી યોગ્ય કન્જક્શનનો ઉપયોગ કરી અને વાક્યને, બરાબર છે, જોડી અને આપણે પેરેગ્રાફ છે તે ફરીથી લખવાનો રહેશે, બરાબર છે. અહીંયા આપણે ઇનડાયરેક્ટની જેમ જ, બરાબર છે, MRQ સ્વરૂપની અંદર આપણે બ્રેકેટની અંદર 3 વર્ડ આપેલા હશે, આગળ ખાલી જગ્યા હશે અને આ 3માંથી યોગ્ય વર્ડ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની રહેશે, બરાબર. સાયના નેહવાલ ઇઝ, બરાબર. પછી અહીં ફર્સ્ટ છે. હવે આપણી પાસે કેટલી હદ સુધીનું નોલેજ હોય ત્યારે આપણે અહીંયા મૂકી શકીએ. તો અહીંયા આપણે આર્ટિકલનો પ્રશ્ન પૂછ્યો છે, બરાબર, કે ભાઈ અહીંયા, બરાબર છે, જ્યારે આપણે ફર્સ્ટ આપેલું હોય, સેકન્ડ આપેલું હોય, થર્ડ આપેલું હોય ત્યારે અહીંયા આપણે ધ મૂકવાનો હોય, બરાબર. આ આપણને આવડે ને તો અને તો આવડું આ, બરાબર, પેરેગ્રાફ છે આપણે પૂરો કરી અને આ 3 માર્ક છે આપણે મેળવી શકીએ. આપણે ગ્રામરનો ટોપિક છે, ગ્રામરની સામે લખજો, બરાબર છે. અને આવડો મૂળ જે ટોપિક જે છે આવડો આ કરેક્ટિંગ એરરનો છે, બરાબર છે, ખાસ કાળજી લેજો,
બરાબર. આવડું આ કરેક્ટિંગ એરરનો ટોપિક છે અને કરેક્ટિંગ એરર તો ભણવામાં બરાબર 10 કે 15 લેક્ચરનું કામ છે આખું અને તોય આપણે કરશું બરાબર. પ્રશ્ન નંબર 51 થી 52 બરાબર છે. ડુ એઝ ડાયરેક્ટેડ સૂચના મુજબ કરો બરાબર. અહીંયા બે પેરેગ્રાફ આપવામાં આવેલા હશે. 51માં પ્રશ્નમાં એક પેરેગ્રાફ અને 52માં પેરેગ્રાફ બરાબર. 52માં પ્રશ્નમાં બીજો પેરેગ્રાફ. હવે આ પેરેગ્રાફની નીચે બિગિન લાઇક ધીસ કે સ્ટાર્ટ લાઇક ધીસ પછી આ પહેલા વાક્યના અમુક શબ્દો આપવામાં આવેલા હશે બરાબર. આ શબ્દો ઉપરથી તમારે નક્કી કરવાનું રહેશે કે આપણે આખા પેરેગ્રાફને ક્યાંથી ક્યાં ફેરવવાનું છે બરાબર. હવે કંઈ ફોર એક્ઝામ્પલ જરાક અહીંયા જોઈ લ્યો બરાબર છે. અહીંયા એવરી યર વી સેલિબ્રેટ બરાબર છે અને આઈકન છે લાસ્ટ યર. આઈકન એવરીનું શું કર્યું છે તો કે લાસ્ટ કર્યું છે બરાબર છે. નેક્સ્ટ એક વી સેલિબ્રેટ. આઈકન શું કર્યું છે વી સેલિબ્રેટેડ બરાબર. આનો મતલબ એવો છે કે તમારે વર્તમાન કાળમાંથી આખા પેરેગ્રાફને ભૂતકાળની અંદર લઈ જવાનો છે બરાબર. હું આઈકન ક્યારેય તમને એવું નથી કહેતો કે સાદા વર્તમાન કાળમાંથી સાદા ભૂતકાળની અંદર પેરેગ્રાફને લઈ જવાનો છે બરાબર. હવે આઈકન બીજું જ વાક્ય છે ભાઈ ચાલુ વર્તમાન કાળનું હોય બરાબર. તો ભાઈ ચાલુ વર્તમાન કાળને સાદા ભૂતકાળમાં ન લઈ જઈ શકો બરાબર. તમારે એને ચાલુ ભૂતકાળની અંદર જ લઈ જવું પડે બરાબર. હવે અહીં તમે કાળમાં ફેરફાર કરો છો બરાબર છે એટલે આવડો ટોપિક થશે તમારો ચેન્જ ઇન ટેન્સ બરાબર છે. આ તમારો એક પ્રકારનો ફેરફાર છે બરાબર. બીજો ફેરફાર ચેન્જ ઇન વોઇસ હોય બરાબર, ચેન્જ ઇન પર્સન હોય, ચેન્જ ઇન જેન્ડર હોય અથવા તો ચેન્જ ઇન નંબર હોય. આ 5 પ્રકારના ફેરફાર છે એ અહીં પૂછાય છે બરાબર છે. અને આપણે 5 પ્રકારના ફેરફાર છે આપણે જોશું બરાબર. આગળ વધીએ તો પ્રશ્ન નંબર 53 થી લઈ 55. સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન ટુ ગેટ અંડરલાઇન વર્ડ ઓર ફ્રેઝ એઝ ધેર આન્સર બરાબર છે. અહીંથી તમારે બરાબર છે અંડરલાઇન કરેલો જે વર્ડ છે એ આપણને જવાબમાં મળે બરાબર. એક્ઝેક્ટ એ જ વર્ડ અથવા તો વર્ડ્સ બરાબર શબ્દ કે શબ્દ સમૂહ આપણને જવાબમાં મળે એવો વિકલ્પ આપણે પસંદ કરી અને લખવાનો રહેશે બરાબર છે. દુઃખની વાત એ છે બરાબર કે ભાઈ આપેલા જે વાક્ય છે આની અંદર ક્યાંય અંડરલાઇન કરેલી આપણને આપી નથી બરાબર. તો આખું બંધ કરીને હું અહીં એક જ જગ્યાએ અંડરલાઇન કરી દઉં છું બરાબર છે. હવે પ્રશ્નની વ્યવસ્થિત સમજીએ. અત્યાર સુધી આપણને પ્રશ્નો પૂછાતા અને પ્રશ્નોના જવાબ આપણે આપવાના રહેતા. અહીંયા આપણને જવાબ આપી દીધેલો હશે અને જવાબ ઉપરથી આપણે પ્રશ્ન શોધવાનો છે બરાબર છે. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે અને ખૂબ જ મજાનો છે. જ્યારે આપણે શીખશું ત્યારે આપણે જોશું બરાબર. હવે આજે 4 પ્રશ્નો છે ABCD. આમાંથી આપણે એવો પ્રશ્ન પસંદ કરવાનો છે કે જવાબમાં આપણને રીતેશ મળવો જોઈએ બરાબર છે. હવે આપણે ક્યાંય નથી જવું. આપણને ખબર છે રીતેશ આપણો સબ્જેક્ટ છે, કર્તા છે. કર્તાના જવાબમાં જોતો હોય તો પ્રશ્ન ભૂથી બનવો જોઈએ. ભૂ ક્યાંય છે આ છે આવડું સી છે એ પસંદ કરી બરાબર છે. અને આખું આવડું વાક્ય અને આવડું બરાબર જવાબ તરીકે આપણે વિકલ્પ સી બરાબર છે. હુ વોઝ વેઇટિંગ એટ ધ બસ સ્ટોપ. આખું વાક્ય લખશું એટલે આપણને 1 માર્ક મળશે બરાબર છે. હવે અહીંયા વુ એક જ હતું ને બરાબર છે એટલે આપણને પ્રશ્ન ન થયો. હવે આ તમામ વાક્યની અંદર વુ હોત તો બરાબર છે તો આપણને ખબર પડત નહીં બરાબર છે. તો પણ એક્ઝેક્ટ કયું વાક્ય આવે બરાબર. આવડું શીખવા માટે આપણે ફ્રેમ ધ ક્યુ કરી અને આખો ટોપિક અથવા WH કરી અને આખો ટોપિક છે આપણે ભણવો પડશે બરાબર છે. એ જ્યારે આપણે ભણશું ત્યારે ડીપમાં જોશું. લાસ્ટ સેક્શન આપણો છે સેક્શન E બરાબર છે. અને પ્રશ્ન નંબર 56 ની અંદર રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 125 વર્ડ્સ ઇન ધ ફોલોવિંગ. નીચેનામાંથી કોઈ પણ એક વિષય ઉપર 125 શબ્દોમાં પેરેગ્રાફ રાઇટિંગ કરવાનું છે બરાબર છે. અહીંયા તમારે બરાબર 3 ટોપિક આપવામાં આવેલા હશે. 3 ટોપિકની નીચે અમુક બરાબર છે મુદ્દાઓ આપવામાં આવેલા હશે અથવા તો આપણે એને પોઈન્ટ્સ કહી શકીએ બરાબર. પોઈન્ટ્સ આપવામાં આવેલા હશે. આ પોઈન્ટ્સના આધારે તમારે આપેલા વિષય ઉપર 125 શબ્દોમાં પેરેગ્રાફ રાઇટિંગ કરવાનું છે બરાબર છે. આવડું નિબંધ લેખન નથી બરાબર છે. પેરેગ્રાફમાં અને નિબંધ લેખનમાં ફેર છે બરાબર. એસે રાઇટિંગમાં પેરેગ્રાફ રાઇટિંગમાં ફેર છે બરાબર. અને જો ફેર ન હોય તો બેનું એક જ નામ ન હોય બરાબર છે. એટલે આ કારણે બરાબર તફાવત છે. હવે આવડો તફાવત છે જાણવાની જરૂર નથી પણ પેરેગ્રાફ છે એ કઈ રીતના લખાય હું તમને કહું. અહીંયા મેનલી 3 પેરેગ્રાફ હોય બરાબર. પહેલો પેરેગ્રાફ છે તે હંમેશા ઇન્ટ્રોડક્શનનો હોય. બીજો પેરેગ્રાફ છે તે મેન બોડીનો હોય. આવડો પેરેગ્રાફ છે મોટો હોય. અને છેલ્લો પેરેગ્રાફ છે તે કન્ક્લુઝનનો હોય, ઉપસંહારનો હોય, સારનો હોય બરાબર છે. આ રીતના એક 3 પેરેગ્રાફ લખવાના હોય બરાબર. 125 શબ્દો થઈ જવા જોઈએ બરાબર. જ્યારે આપણે લાઈવની અંદર ભણશું બરાબર ત્યારે માત્ર આપણે આવા પેરેગ્રાફના IMP નહીં આપીએ બરાબર કે ભાઈ હું આ 10 તમને પેરેગ્રાફ આપું છું, ટોપિક આપું છું, આજો તમારી રીતે કરી લેજો બરાબર. આપણે જ્યારે ભણશું ત્યારે કે મને જે પેરેગ્રાફ IMP લાગે છે એવડે તમામ પેરેગ્રાફ આપણે અહીંયા લાઈવમાં ભણશું બરાબર. એક પેરેગ્રાફ છે આપણે સમજશું બરાબર. કારણ કે ગોખવા કરતાં સમજેલી વસ્તુ છે એ તમને વધારે ઉપયોગી થાય. ક્યાં? બોર્ડની અંદર જ્યારે તમે ક્લાસરૂમની અંદર લખતા હો ત્યારે બરાબર છે. એટલે તમામ વસ્તુ છે આપણે લાઈવની અંદર ભણશું બરાબર છે. અને અહીંયા 10 થી 12 જેવા પેરેગ્રાફ છે કે જેની અંદરથી બોર્ડની અંદર પેરેગ્રાફ પૂછાય છે બરાબર છે. બાકી કે 12 થી લગભગ પેરેગ્રાફ પૂછાતા નથી. ટૂંકમાં એનો પણ એક નિયમ છે બરાબર કે ભાઈ કાં તો તમારો પેરેગ્રાફ છે ટેક્સ્ટ બુકની અંદરથી લેવામાં આવ્યો હોય અથવા તો કોઈ પણ સાંપ્રત પ્રવાહ અત્યારનો આજે કરંટ અફેર છે એની અંદરથી કોઈ પેરેગ્રાફ આપણને પૂછી લે બરાબર. ઓકે, આગળ વધીએ. પ્રશ્ન નંબર 57. રાઇટ એની ઓફ ધ ફોલોવિંગ. નીચેનામાંથી કોઈ એક લખવાનો છે બરાબર છે. પહેલો પૂછાશે ઈમેલ
અને બીજો હશે રિપોર્ટ રાઇટિંગ, બરોબર છે. ઈમેલનું પણ એક બેઠે બેઠું ફોર્મેટ છે, બરોબર છે. જો કે એક કરતાં વધારે ફોર્મેટ હોય, એ તમામ ફોર્મેટ કેવી કેવી પરિસ્થિતિમાં કેવો ઈમેલ લખવો, બરાબર છે, આના પણ નિયમો હોય છે, બરાબર. અને ઈમેલના ફોર્મેટ કરતાં 10 ગણી તો ઈમેલની થિયરી છે. આપણે પહેલાં ઈમેલ છે વ્યવસ્થિત સમજશું અને તે પછી આપણે ફોર્મેટ જોશું, બરાબર છે. અને આના ઓરમાં આપણે અહીંયા રિપોર્ટ લખવાનું. રિપોર્ટ એટલે અહેવાલ લખવાનો. આપણે ધોરણ 7 થી કરતા આવીએ છીએ એટલે આપણને ખબર છે, બરાબર. ન ખબર હોય તો રિપોર્ટ પણ આપણે અહીં ભણવાના છીએ, બરાબર છે. આ 5 માર્ક માટે આગળનો પેરેગ્રાફ અને આ 5 માર્ક માટે, બરાબર છે. અને આપણે રાઇટિંગ સેક્શનની અંદર લખશું. પેરેગ્રાફ છે 6 માર્કનો હતો અને ઈમેલ અથવા તો રિપોર્ટ બેમાંથી કોઈ પણ એક, બે લખવાનું નથી. પછી એમ કહેવો ટાઈમ ઘટ્યો, ઘટે જ ને ભાઈ, બરાબર છે. બેમાંથી કોઈ પણ એક લખવાનો છે. એટલે રાઇટિંગની સામે આપણે લખશું 6 + 5. અત્યાર સુધીમાં 11 માર્કનું રાઇટિંગ છે આપણને પૂછાણું હતું, બરાબર છે. એન્ડ નાવ નેક્સ્ટ એન્ડ લાસ્ટ, બરોબર છે. શું છે? ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 10 સેન્ટેન્સીસ. આપેલા ચિત્રનું 10 વાક્યમાં વર્ણન કરવાનું છે. અહીં એક ચિત્ર આપવામાં આવેલું હશે. આ ચિત્રનું તમારે તમારી રીતે, બરોબર, 10 વાક્યમાં વર્ણન કરવાનું છે, બરોબર. ગ્રામેટિકલી સાચું હોવું જોઈએ અને એક ચિત્રની અંદર જે હોય, બરોબર, આ જ હોવું જોઈએ. આના પણ ઘણા બધા નિયમો છે, બરોબર છે. દાખલા તરીકે અહીંયા આપણને એક ચિત્ર દેખાય છે કે ભાઈ આવડો દરિયા કિનારો છે, બરોબર. તો ભાઈ દરિયા કિનારાને આપણે સિસોર કહેવાય, એ આપણને આવડતું હોય તો આપણે આવડવા, બરોબર છે, આખો પેરેગ્રાફ છે તૈયાર કરી શકીએ, આખું પિક્ચર ડિસ્ક્રિપ્શન તૈયાર કરી શકીએ. અને આપણે વોટ્સએપ ભાષાની અંદર લખવાનું નથી, બરોબર, કે ભાઈ એક દરિયો છે, આવું નથી કરવાનું, બરોબર. કારણ કે કોઈક વાંચશે ને, બરોબર, તો બેભાન થઈ ગયા, બરોબર છે. ઓકે મિત્રો, તો આ હતી આજની આપણી, બરોબર, ધોરણ 10ની ઇંગ્લિશ વિષયની બ્લુપ્રિન્ટ, બરોબર. આખી બ્લુપ્રિન્ટની માહિતી મારાથી જેટલું મેક્સિમમ તમને અપાઈ શકે એમ હતું, બરાબર, ત્યાં સુધી મેં તમને આપ્યું છે. જો તમને વિડીયો સારો લાગ્યો હોય, બરાબર છે, તો આવડો વિડીયો છે કોઈ જરૂરિયાતમંદ સુધી, ધોરણ 10ના કોઈ વિદ્યાર્થીઓ સુધી શેર કરજો, બરાબર છે. અને તમને કોઈ પણ જાતનું કન્ફ્યુઝન હોય, બરાબર, તો નીચે કમેન્ટ બોક્સની અંદર એક નાની એવી કમેન્ટ મૂકી દેજો. હું મારાથી પૂરતો પ્રયત્ન કરીશ કે ભાઈ તમારી કમેન્ટના જવાબ આપી શકું, તમારી ક્વેરીઝને હું સોલ્વ કરી શકું. ઓકે, નમસ્કાર.